નમસ્કાર, આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ। किसी और की प्रॉपर्टी पे कैसे कंप्लीट कर सकते हैं ये बताइए। आपकी प्रॉपर्टी नहीं है सर, ये प्रॉपर्टी अगर आपकी होती तो 7/12 में आपका बोझा होना था। आपका कहीं पे बोझा नहीं है। आप रजिस्टर्ड रिकॉर्ड चेक कीजिए। रजिस्टर्ड रिकॉर्ड में सर मैंने जब इसका 30 साल का रिकॉर्ड चेक करवाया उसमें आपका कहीं भी कुछ नहीं बोलता है। बता सकते हैं नहीं, आप बता सकते हैं वो अलग बात है, आपका बोलना चाहिए, बताना वो आपके रिकॉर्ड में। आपकी बैंक के कर्मचारी की भूल, वो आदमी वजूद वाला था इसलिए आपके कर्मचारियों ने उससे पैसा लेके इस पे 7/12 में नाम नहीं चढ़ाया। बोझा चढ़ाना चाहिए ना सर। आप अगर गरीब आदमी होता, उसने अगर 10,000 की लोन लिए प्लॉट पे आपके, तो आप लोग क्या करते हैं, उसका बोझा चढ़ाते हैं। ये बड़ा आदमी था इसलिए आपने बोझा नहीं चढ़ाया। आप रजिस्टर ऑफिस में से मैं जो पूछ रहा हूँ सर, मेरा प्रश्न है आपसे कि आपकी गलती बैंक की है, हमारी नहीं। आप दूसरी बार एंट्री हो गई, दूसरी बार एंट्री हुई। बोझा नहीं है, लेकिन बोझा नहीं है। मोर्गेज पर बोलना चाहिए ना सर, मोर्गेज बता नहीं रहा है, बता नहीं रहा है। एनएफ रिपोर्ट आप पेपर निकालिए, उसमें नहीं है, मैंने वही तो कहा। तो मेरे तो सर जब दूसरी बार मेरा एंट्री नहीं चढ़नी थी, आपको वहां जाके रोक लगवाना था उसी दिन सर। करवा लीजिए। हमारा सुनिए, आप नहीं अभी- होता कलेक्टर परमिशन नहीं देते। तो आप अपन चलते हैं कलेक्टर के पास, बात करते हैं। कलेक्टर साहब मैंने को जब रिवाइज ऑर्डर करवाया, कलेक्टर वही तो कह रहा हूं, तो परमिशन कैसे मिली मुझे? परमिशन अगर आपका बोझा होता तो मुझे परमिशन एनए की मिली कैसे? रिवाइज कैसे हुआ मेरा? ये पहले दूसरा था। अरे एनए नहीं, एनए रिवाइज करवाया सर मैंने। एनए रिवाइज करवाया क्योंकि हेतु फेर था, पहले कोरी के लिए थी, हमने इसको कॉमर्शियल प्लस रेसिडेंशियल करवाया। जब रेसिडेंशियल करवाया तो इसको क्लियर होना था ना, आपकी जगह क्लियर होते हैं। अगर आपका बोझा होता तो मुझे मेरा एनए क्लियर होता ही नहीं, मैं यहाँ तक जाता। GTN આવી પહોંચ્યું છે અંગાડીમાં જે ભારતનગરની વસાહત હતી, ભારતનગરની જે દુકાનો હતી એ જગ્યાએ બેંક ઓફ બરોડા દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે અને આ જે સીલ મારી દીધા છે તેમાં 98 જેટલા જે વેપારીઓ છે તે મુસીબતમાં મુકાઈ ગયા છે। તેઓની દુકાનોને સીલ વાગી ગયું છે। એ સીલ કેમ વાગ્યું અને કોના કારણે આ વાગ્યું? બેંક ઓફ બરોડાના અધિકારીઓના કારણે વાગ્યું, સરકારી કર્મચારીઓના કારણે લાગ્યું કે પછી જે પંચાયત હતી તેને આ જે કાગળિયા હતા એ ક્લિયર ના કર્યા, તેનો ભોગ આ વેપારીઓ બની રહ્યા છે। શું કારણ હતું અને કેમ આ વેપારીઓને આજે અહીં ભેગું થવું પડ્યું છે અને કેમ દુકાનોને સીલ વાગી ગયા છે તે જાણવા માટે આપણે વાત કરીશું ડૉક્ટર સાહેબ જોડે। ડૉક્ટર સાહેબ, શું વાત છે? મૂળ વાત એક છે કે ભારતનગર પહેલાં શ્રીજી ક્વોરી તરીકે ઓળખાતું હતું। એ શ્રીજી ક્વોરીની જગ્યા પ્રમોદભાઈ નારાયણભાઈ શર્મા, આણંદના રહેવાસી, એમણે આ જગ્યા વેચાણ લીધી અને વેચાણ લેતી વખતે એઓએ અમને એવું જણાવવામાં આવ્યું કે ભાઈ આ ટાઇટલ ક્લિયર છે, આમાં કોઈનો બોજો નથી, કોઈ વસ્તુ બાકી રહેતી નથી અને અમે ધીમે ધીમે બધાએ આ જગ્યા વેચાણમાં લીધી। મેં જમીન વેચાણ લીધી અને પછી મારું ક્લિનિક મેં ચાલુ કર્યું બાંધવાનું અને એની પરમિશન એ લોકો જ લઈ આવ્યા હતા કે ટોટલ કોમ્પ્લેક્સની પરમિશન એમણે લીધેલી હતી। 3 માળ સુધીની પરમિશન એ લોકોએ માંગેલી હતી અને 3 માળ સુધીની પરમિશન એ લોકોને મળેલી છે। આ અરસામાં જ્યારે અમે આખો દસ્તાવેજ તૈયાર થયો, અમારા નામ પર થયું, દસ્તાવેજ તૈયાર થયા પછી દરેક એન્ટ્રીઓ અમારી મંજૂર થઈ ગઈ। પંચાયતમાં અમે વેરો ભરતા થઈ ગયા। છેલ્લા 2 વર્ષના મેં વેરા ભર્યા છે અત્યાર સુધીના, જ્યારથી અને ઇલેક્ટ્રિક માટે લાઇટ માટે અમારે જ્યારે જરૂર હતી ટેમ્પરરી મીટર મને માંડ મળ્યું અને ત્યાર પછી મીટર માટે અમે બધાએ અરજી કરી અને મીટરે અમને એ લોકોએ પ્રોવાઈડ કર્યું। ત્યાર પછી લગભગ છેલ્લા 6 મહિના પહેલાં 6-1 મહિના પહેલાં એક વ્યક્તિ આવી અને પાછળ જે એક અવાવરું મકાન અત્યાર સુધી પડી રહ્યું હતું કે જે જાકીરભાઈને લીધેલું હતું કે જેઓએ લગભગ 3-4 મહિનાથી એનો ઉપયોગ જ નહોતા કરતા એવું છે અને એ 3-4 મહિનાની અંદરમાં એ વ્યક્તિ કોણ વ્યક્તિ હતું અમને ખબર નથી, ત્યાં એક નોટિસ ચોંટાડીને જતો રહ્યો। એ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું હતું કે સદર જગ્યા ઇમરાનભાઈને નામે બોલે છે અને આ એના અંગે નોટિસ છે। અમને એ વસ્તુની અંદર કોઈ જ્ઞાન નહોતું કે ના તો અમારું નામ હતું કે જેથી અમે કોઈ પણ કારણસર અમે એના પર કોઈ એક્શન લઈ શકીએ। જ્યારે અમારું નામ જ ના એમાં હોય તો અમે શું કરીએ?
આજે 3 વર્ષથી જે તમે જુઓ છો હા. 3 વર્ષમાં તમને એકેય વખત કોઈએ નોટિસ આપી ખરી? અમને ક્યારેય નોટિસ નથી આપી. પર્સનલ કોઈને ના કહેવામાં આવ્યું છે, મૌખિક કે લેખિત રીતે અમને કોઈ પણ જાતની અરજી કે મૌખિક રીતે અમને કહેવામાં નથી આવ્યું. અને બેંક ઓફ બરોડા દ્વારા કેમ આ સીલ મારવામાં આવી? બેંક ઓફ બરોડા દ્વારા એવું કહે છે કે ભાઈ કલેક્ટરમાંથી અમે આ લોકોના માટે હુકમ લઈ આવ્યા છીએ. અમારું રજૂઆત એવી હતી કે સાહેબ તમે હુકમ લાયા, હુકમની અમે ના નહીં કહેતા, અને એ હુકમનો અનાદર ના થાય એટલા માટે અમે સીલ મારવા દીધું. હુકમના અનાદર ના થવાના લીધે અમે સીલ માર્યું. અમે અમારી રજૂઆતો બધી કરી કે સાહેબ અમે આ વસ્તુની અંદર અમારો દસ્તાવેજ, અમારી બધી જ વસ્તુ તમે જો કન્સિડર ના કરતા હોય તો અમારે શું કરવું? બરાબર. અને તમે જ્યારે દસ્તાવેજ તમારા નામે થયો હા. ત્યારે આ જગ્યા પર બોજો બોલતો હતો? નહોતો બોલતો. જો બોજો હોત તો અમારો દસ્તાવેજ મંજૂર થાત. પહેલો તો મારો પ્રશ્ન આ છે. બરાબર છે. હવે એની અંદર જે તે વ્યક્તિએ એવું કહ્યું કે આને મોર્ગેજમાં છે. મોર્ગેજ અમને એવું મોર્ગેજ ખબર નહીં કે મોર્ગેજમાં શું થાય. બરાબર છે. એ નિશા પેટ્રોલિયમ જે જગ્યા પર લોન લીધેલી છે તો એ જગ્યા ઉપર એમણે કેમ કબજો નહીં કર્યો? આ એક જ પ્રોપર્ટી પર કેમ? એ વાત બધી બરોબર છે. તમારી સાથે આ 98 જે લોકો છે હા. એ બધા જ આ રીતના પ્રોબ્લેમમાં છે. હા. તો હવે તમે કઈ રીતે લડત લડશો? અમારે એક જ વસ્તુ છે કે અમારા બિલ્ડરે અમારી જોડે ફ્રોડ કર્યું છે, એટલે અમે બિલ્ડર ઉપર ફરિયાદ કરીશું. જેણે અમને અમારા પૈસા કોણે લીધા? બિલ્ડરે. તો અમારે ફરિયાદ કોના પર કરવી? બિલ્ડર ઉપર. તમે જ્યારે બિલ્ડર પાસેથી લીધું ત્યારે બિલ્ડરે આ ઇમરાનભાઈનું જેનું નામ આવે છે હા. એ બેના એમની જોડે કેવી રીતે દસ્તાવેજ થયો હતો? એ અમને ખબર નથી, કારણ કે એનો દસ્તાવેજ અમે જોયો છે, પણ એ દસ્તાવેજ પાકો દસ્તાવેજ એના નામ પર થયું. પહેલાં 3 સર્વે નંબર હતા. 3 સર્વે નંબરનું એકત્રીકરણ થયું. એકત્રીકરણ થયા પછી એને ફરીથી થયું અને રિવાઇઝમાં એ લોકોએ ફરીથી મૂક્યું, અને એ જ્યારે મંજૂર થઈને આવ્યું ત્યાર પછી એ લોકોએ વેચાણ બધું ચાલુ કર્યું. અને આ બોજો હતો, બેંકનો બોજો હતો અહીંયા આગળ, તો પછીથી એ બેંકની ઈડી એ બને છે કે અહીંયા આગળ 4 મહિને 6 મહિને સર્વે કરવું જોઈએ, અને આટલું બનતું ત્યાં સુધી બેંક શું કરતી હતી? એ હાલમાં તમારો ધંધો બંધ છે, કેટલી તકલીફ પડશે? અત્યારે મારો ધંધો બંધ છે. મારે રોજ 10,000ની ખોટ વાગે છે મને. બાકી બધા દુકાનવાળા છે. ચોક્કસથી આ બધા જે દુકાનદારો છે એ કંઈક આસ લઈને બેઠા હતા કે અમારો ધંધો અહીંયા ચાલશે, અને આ બેંકના પ્રકરણના કારણે તેઓના ધંધા બંધ થઈ ગયા છે, સીલ વાગી ગયું છે, અને ક્યાંક ને ક્યાંક રોજ જે 2-5 હજાર કમાનારા જે દુકાનદારો હતા તેઓને ક્યાંક ને ક્યાંક પોતાનું ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ ગયું છે. એ ચાહે બિલ્ડરને કારણે હોય, એ ચાહે બેંકના કારણે હોય કે મૂળ માલિક ઇમરાનના કારણે હોય. જો આટલું બધું થઈ ગયું તો બેંક અત્યાર સુધી શું કરતી હતી? આટલી બધી જે દુકાનો બની ગઈ છે, ઓછામાં ઓછી 100 તો દુકાનોના માલિક બની ગયા છે, અને બાકીની 100 જેટલી દુકાનો જે છે એ હજુ વેચાણમાં બાકી છે. તો શું સરકારી તંત્રએ કોઈ પણ જાતની ધ્યાન નથી આપ્યું? ના તો સરપંચે આપ્યું છે, ના તો મામલતદારે આપ્યું છે, કે ના પછી બેંકે આપ્યું છે. કેમ કે આ લોકોનો શું વાંક? એ લોકો દુકાનના માલિક બની ગયા તેટલે કેમ આ તંત્ર આટલું નિષ્ઠુર બની ગયું છે? 2 કરોડને સમથિંગ જે બાકી લેણું નીકળે છે એ બાકી લેણું તમારા પેટ્રોલ પંપ પર હતું, તમારી કોરી પર હતું. તો આ વેપારીઓનો શું વાંક કે એ લોકોને દુકાનોને તમે સીલ માર્યા? જે મોટા અને ગબ્બર જે માલિકો છે તેમને કોઈ સંચલતું નથી, અને નાના વેપારીઓને આ લોકો કાયદા કાનૂન શીખવાડે છે. એ ચાહે બેંક હોય, એ ચાહે પોલીસવાળા હોય, એ ચાહે મામલતદાર હોય. જીટીએન એટલી જ અવાજ ઉઠાવે છે કે નાના માણસો તો તેઓને પૈસા રોકીને 2 પૈસા કમાવાની આશા લઈને બેઠેલા હતા, અને આ અંગાડી ગામમાં તેઓએ પોતાની રોજીરોટી શરૂ કરી હતી. પરંતુ પ્રમોદ શર્મા જેવા જે બિલ્ડરો જે છે એ લોકોએ પણ આ લોકોની સાથે ગદ્દારી કરી હોય તેવું ફળીભૂત થઈ રહ્યું છે. કેમ કે આ લોકોને કોઈ પણ વસ્તુની જાણ કર્યા વગર આજે પોતાનો ધંધો શરૂ થઈ ગયો. 3 વર્ષ થયા, 5 વર્ષ થયા, અને ખબર પડે છે કે આ જગ્યાના માલિક તે છે જ નહીં. ગામમાં આ ભરતનગર જે બન્યું છે તેનો 30 વર્ષનો
આખો ઇતિહાસ કે જ્યાં બોજો બોલતો જ નથી, તો કઈથી આ બોજો આવ્યો અને કેવી રીતે આ લોકોની જગ્યા પર સીલ મારી દીધું તે પણ એક બહુ મોટો પ્રશ્ન છે. કાકા, કેટલી તમારી મિલકત છે અને કઈ રીતે તમે એવું લાગે છે કે તમે અહીં ઉલ્લુ બની ગયા છો? અહીંયા ભારતનગરમાં અમારી 2 દુકાન ઉપર નીચે મારા ખાતે એન્ટ્રી પડેલી છે. 7/12માં મારી નકલમાં મારું નામ આવે છે. અમે અહીંયા દુકાનો સંપૂર્ણ પેમેન્ટ કરીને રાખેલી છે અને રજિસ્ટર દસ્તાવેજ દ્વારા અમે દુકાનો રાખેલી છે. કોની જોડેથી દુકાનો લીધી હતી ને હવે શું થયું છે? અમે દુકાનો પ્રમોદકુમાર નારાયણદાસ શર્મા પાસેથી રાખી છે. તેઓ ડેવલપર હતા. અને અત્યારે શું પરિસ્થિતિ? અત્યારે અમે જ્યારે દુકાનો રાખી ત્યારે અમને જે દસ્તાવેજ કરી આપ્યા તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ એમની સંપૂર્ણ ભોગવટાની જગ્યા છે, સંપૂર્ણ માલિકીની જગ્યા છે અને આના પર કોઈ બોજો નથી. તેમણે અમને દસ્તાવેજ કરી આપ્યા હતા રજિસ્ટર, અને હવેથી જ્યારે અમે એમની નકલો મેળવી હતી એની અંદર પણ આવો કોઈ બોજો જણાતો ન હતો. પરંતુ અમે છેલ્લા 3 વર્ષથી અમે કબજો ધરાવીએ છીએ. અમારો સ્વતંત્ર કબજો અને માલિકી હક છે. 7/12માં અમારા નામે એન્ટ્રી પડેલી છે અને અમે એનો ભોગવટો ભોગવી રહ્યા છીએ. તેમ છતાં છેલ્લા 2-3 મહિનાથી બેંક ઓફ બરોડા સેવાલિયાએ એનો બોજો હોવાનું જાહેર કર્યું અને તેની ઉઘરાણીની પ્રક્રિયા શરૂ કરી. આજે એની નોટિસ પીરિયડ પૂરો કર્યા પછી તેણે સીલ મારવા માટે નામદાર કલેક્ટર ખેડાનો હુકમ લઈ આવ્યા અને એના આધારે ગઈ 7મી જુલાઈના રોજ સમગ્ર શોપિંગની અંદર તમામ દુકાનોને સીલ માર્યા છે. મૂળ માલિક અને બિલ્ડર, તમને એવું નથી લાગતું કે ગુનો એ લોકોએ કર્યો એને સજા તમે ભોગવી રહ્યા છો? આ જે ખરીદનાર જે માલિકો છે, નાના માલિકો, તેમણે સદબુદ્ધિથી એમની પોતાની સાચી કમાઈ, મહેનતની કમાઈથી રાખેલ છે. એટલે એમને આવી કોઈ ખબર જ નહોતી. અને છતાં પણ આવું કંઈક થઈ રહ્યું હોય તો આની અંદર માલિકો અને બિલ્ડર દ્વારા આ જે દરેક દુકાનદારને કદાચ છેતરવામાં આવ્યા હોય એવું અમને શંકા જઈ રહી છે. ચોક્કસથી આ એક દુકાનદાર હતા. બીજા એક દુકાનદાર છે કે જેઓ आइसक्रीम पार्लर चलाई रहे थे. क्या दिक्कत आ रही है अब? ये अरे सर मैं तो यहाँ नहीं था, मैं तो राजस्थान था गांव में. वापस वहाँ गांव में फ़ोन किया यहाँ से कि भाई तुम्हारी दुकान की सेल लग गई, इसलिए आज सुबह ही आया था मैं गांव से. तो अब क्या माहौल है? अब क्या माहौल है सर, मेरा 10-12 हज़ार का माल भरा हुआ है अंदर, फ्रिज के अंदर माल भरा हुआ है. अगर बाई चांस लाइट भग गई है तो मेरा माल सारा ख़राब हो जाएगा, वो कुछ भी ना मिलेगा सर. क्या चाहते हैं आप? क्या चाहते हैं सर, सील खुलो दुकान, और क्या चाहते हैं सर? यहाँ दुकान लेने से आपको हानि पहुँची है? हानि पूछिए ना साहब. अब 15 दिन ना खुलेगा, 1 हफ्ता ना खुलेगी तो माल ख़राब हो जाएगा, वो फेंकना पड़ेगा मेरे को रोड पे. वो मेरे क्या काम है सब? क्या कहेंगे बिल्डर या बैंक वाले को? ये कहेंगे सर जो आपको बता रहे हैं यही बात बताएंगे उनको. सर मैं राजस्थान से 2 पैसे कमाने के लिए आया हूँ यहाँ पे, और यहाँ पैसे कमाने आया तो फिर यहाँ पे कहाँ कमाऊँ सर? यहाँ तो पहले सेल लग गई, तो मेरे घर पे तो कोई है नहीं सर, पापा तो गुजर गए हैं, खाली मैं ही हूँ बड़ा. जो यहाँ आया तो कमाने के लिए सर, यहाँ पे अगर सील लगी तो मेरे तो माल भरा लाखों का अंदर, मेरा तो नुकसान ही है, ना तो घर का रहा ना कहीं का रहा. अब यहाँ से फिर वापस गाँव जाऊँ तो बीवी बच्चे कहाँ हैं? बीवी बच्चे गाँव में है सर. तो ऐसा महसूस होता है कि आप रोड पर आ गए? तो रोड पर तो आ गए ना सर, आ गए रोड पे, और क्या सर? क्या नाम? અંગાડીમાં ભારતનગર જ્યારે બન્યું ત્યારે જે તે સમયે જે સરપંચ હતા જસવંતભાઈ, એ જસવંતભાઈ બી આ મિટિંગમાં હાજર છે. જસવંતભાઈ, શું કહેશો તમે જ્યારે હતા સરપંચ? સાહેબ, આ તો એક જાતની છેતરપિંડી કહેવાય. જે તે વખતે અમને દુકાન આપી ત્યારે કોઈ આવો બોજો હતો નહીં દુકાન પર કે જમીન પર નહોતો. એમના વિશ્વાસે અમે બિલ્ડરના વિશ્વાસે પૈસા આપી દીધા. હવે અત્યારે લોક વાગી ગયા છે. ઉછીના પાછીના ભાઈબંધ દોસ્તાર જોડથી પૈસા લાવ્યા છે. પૈસા રિકવર કેવી રીતે કરવા અમારે? અત્યારે ભયંકર કટોકટીમાં આવેલા છે અમે. હવે અમારે શું કરવું એ કંઈ સમજણ જ નથી પડતી. તો તમે એક્શન કોની ઉપર લેશો? બિલ્ડર પર લેશો? બેંક પર લેશો? બેંકે તો તારણ જોયા વગર કેમ એને લોકમાં એ કરી દીધું? તારણ આપ્યું કેવી રીતે બિલ્ડર ઉપર? તો આટલા વર્ષોથી ચાલતું હતું તો તમે ના, અમને તમને ખ્યાલ નહોતો ખ્યાલ નહોતો આવ્યો સાહેબ. નહીં તો અમે આ બીજાને ના લેવા દેતા. અમે જાણતા જ નહોતા કે આ રીતે થયેલું છે. બોજો એ પણ 7/12માં બોજો બી નહોતો આવતો, એટલે ખબર કેવી રીતે પડે? આવી મેટર છે. ચોક્કસથી આ જે તે સમયના સરપંચ અને હાલમાં માજી સરપંચ એનું કહેવું એમ છે કે જો અમને ખબર હોત તો અમે પણ ના લેતા કે કોઈને લેવા ના દેતા.
હોઈ શકે એમના રાજમાં આ બનેલું છે. કદાચ આ બિલ્ડરે તેમની સાથે પણ સાંઠગાંઠ કરીને દુકાન આપી દીધી હોય તેમાં બે મત નથી. મારા ભાઈ નાના ભાઈને એટેક આવેલો એ શુક્રવારના રોજ એનું એન્જિયોગ્રાફી કરવાનું હતું. જ્યારે એન્જિયોગ્રાફી ચાલુ હતું તે વખતે મને સમાચાર મળ્યા કે તમારી દુકાન સીલ કરવામાં આવે છે ભારતનગરમાં. એ સાંભળી મને છાતીમાં દુખાવો ચાલુ થયો અને મને રાધે હોસ્પિટલમાં દાખલ કર્યો. 2 દિવસથી મને દાખલ ત્યાં કર્યો. આજે જ સવારે જ મને રજા આપી છે. બરાબર. હવે મારે શું કરવું એ મારા આગળ પ્રશ્ન ઊભો થયો છે કે ભાઈને જાણ કરવી કે ના કરવી. જો ભાઈને જાણ થાય અને એને સગમાં વધારે વાગે તેને જવાબદાર કોણ? સરકાર તો જેને આ કાર્ય કર્યું છે એ જવાબદાર છે. કે જેને સીલ કર્યું એ બેંકવાળા જવાબદાર છે તો પ્રમોદભાઈ જવાબદાર છે. એના ઉપર કાર્યવાહી કરવા માટે મારી વિનંતી. આજે રોજ બેંક ઓફ બરોડાવાળાના અધિકારીઓને પોલીસ સાથે અહીંયા આગળ સીલ મારવા દુકાનોને આવ્યા છે. હવે અમારી રજૂઆત એટલી જ છે કે ભાઈ આ જે તમે સીલ મારે તો કોઈ નોટિસ બોટિસ આપો. અમારા અંદર સરકારી કાગળો છે. વકફ કમિટીનો પ્રમુખ છું. વકફ કમિટીના બોર્ડના અંદર ભાઈ કેસો ચાલે છે કોર્ટમાં. એ ફાઇલો મારી અંદર છે. અને તમે અમને સમય આપો. કોઈ વસ્તુનો નિકાલ કરવા માટે સમય આપો. પણ કોઈ વાતને સાંભળવા માટે તૈયાર નથી. એ ગમે ત્યાં દરવાજા પર ગમે તે નોટિસ લગાવી અને કે અમે નોટિસ બહાર પહેલાં આપી છે એમ કરીને જબરજસ્તીથી સીલ મારવાની કોશિશ કરી રહ્યા છે. જેથી અમારી એક જ રજૂઆત છે કે જે ભાઈ જેણે લોન લીધી છે તમે એની બાજુમાંથી 5 કિલોમીટર દૂર સેવાલિયામાં એની ક્વોરી છે. એ ક્વોરી પર નીલમ ક્વોરી છે. નહીં તો ક્વોરી પર તમે જેને કબજો કરો, પાછળ જે જગ્યા છે એમાં એની પર તમે કબજો કરો. આ દસ્તાવેજ થયેલા છે. અમારા સબ રજિસ્ટરમાં દસ્તાવેજ થયેલા છે. 7/12ની નકલો અમે જોઈને જમીન જગ્યા ખરીદેલી છે. એમાં 7/12માં કોઈ જગ્યાએ બોજો છે નહીં. તો પછી બોજો નથી તો અમે કેવી રીતે ત્યાં સામાન્ય માણસ કોઈ બી લોન લે તરત બોજો તરત એને બોજો નાખવામાં આવે છે 7/12માં. તો કોઈ બોજો નહીં પાડવાનો કયો ઈરાદો છે એમનો? નહીં નાખવાનો કયા એની પાસે શું કારણ હોઈ શકે? આ બધી બાબતો છે. એટલે ખરેખર આ ગેરકાયદેસર છે અને ખાવ ખોટું તદ્દન ખોટી આ લોકો સીલ મારવા માટે આવેલા છે. વાત કરવામાં આવે તો જે પ્રોપર્ટી જે બેંક દ્વારા કહેવામાં આવી છે કે જેના ઓનર છે જેઓએ છેલ્લા 1 વર્ષથી લોનનું રીપેમેન્ટ નથી કર્યું એવા કયા ઓનર છે અને શું છે તેઓમાં? હવે એ ઓનર તો જફરુલ્લા નીલમ ક્વોરીવાળાના છોકરાઓના નામો અંદર આવે છે. મને પરફેક્ટ ખબર નથી કોણ છે. પણ એમને લોન લીધી છે. એમાં માજી ધારાસભ્ય બી છે અંદર અને ચાલુ ધારાસભ્યના બી આ પ્રોપર્ટી છે. એમાં અમે કોણે લોન લીધી છે શું છે આ લોકો અમને કોઈ બતાવતા નથી કે કાગળો બાગળો. અને અમે જેની જોડેથી આ પ્રોપર્ટી ખરીદી છે ને દુકાનો ખરીદી છે એ જે છે બિલ્ડર હાજર છે અને એને અમને કાગળો બતાવ્યા અને કાગળો ક્લિયર અમને જોયા પછી જ અમે આ દુકાનોનો સોદો કર્યો છે. અને 7/12ની નકલમાં બી અમારું નામ છે. અમે વેરો ભરીએ છીએ. જી બી લાઇટ અમને આપેલું છે. લાઇટ બિલ અમારા નામ પર આવે છે. આ બધો ટોટલી દસ્તાવેજ કોઈ જગ્યાએ એમના મોર્ગેજ લોન કરી હોય તો બી અમને કોઈ જાણ કરી નથી. અને આ તો 5 વર્ષથી દુકાન લીધેલી છે અમે. અંગાડી ગામમાં જે ભારતનગરનો જે વિવાદ હતો એ વિવાદ હવે બેંક સુધી પહોંચ્યો છે. બેંકે સીલ મારી છે અને આ જે ભારતનગરનો જે બનાવવાની કામગીરી કરી હતી એના જે બિલ્ડર હતા એ હતા પ્રમોદ શર્મા. અને પ્રમોદ શર્મા સાથે આપણે વાત કરીશું. પ્રમોદભાઈ, કેવી રીતે આ કાંડ થઈ ગયો? કાંડમાં એવું છે કે અમે જ્યારે જગ્યા લીધી હતી સાહેબ, આ જગ્યા ટાઇટલ ક્લિયર લીધી હતી. પાર્ટી એ 30 વર્ષના જે રેકોર્ડ મને બતાવ્યા એ પ્રમાણે બધું જ ક્લિયર હતું. પછી અમે એમને જોડે દસ્તાવેજ કરાવી. મેં મારા ગ્રાહકોનો દસ્તાવેજ કરી આપ્યા અને બધાની એન્ટ્રી પાકી થઈ ગઈ. અચ્છા, 3 વર્ષથી આમાં કામ ચાલે છે. કોઈ દિવસ બેંકવાળાએ અમને આવીને નહીં કીધું કે અમારી અહીંયા મોર્ગેજ લોન બાકી છે એ ભરાવો. જ્યારે કે એવું કંઈ નિયમ છે કે દર વર્ષે આ બેંકોવાળા જ્યાં બી એમની જગ્યાઓ મોર્ગેજ મૂકતા હોય એ જગ્યાઓ સર્વે કરે છે અથવા સર્ચિંગ કરે છે. અને અમે દેખાય કે જે પરિસ્થિતિ છે કે નહીં, કોઈ ખોટું તો કામ નહીં થઈ ગયું. તો બી એ લોકોએ અમને કોઈ દિવસ રોક્યા નહીં, કેમ કે અહીંથી 3 કિલોમીટર આગળ જ બેંક છે, વધારે દૂર નથી. તો એ લોકોને ખબર ના પડી હોય કે અહીંયા કામ ચાલે છે, અમારી જગ્યા છે. એટલે બેંકના કર્મચારીઓ આજે જે ઘટના બનીને મને લાગે પોતાને બચાવવા માટે આમ જે ગરીબ દુકાનદારો છે એમને ભોગ બનાવ્યા છે. મેન ઇસ્યુ આ છે. તમે જ્યારે આની શરૂઆત કરી કામગીરીની ત્યારે પરમિશન તો તમે લીધી હશે ને? મેં પરમિશન લીધી નગર પરિષદથી. પછી આ જગ્યામાં જે હેતુફેર કરાયું, એકત્રીકરણ કરાયું, ત્યાર સુધી કોઈ બી જગ્યાએ કોઈ બી ડોક્યુમેન્ટમાં આમનું બોજો બતાવ્યું નથી. ને મારી જોડે 30 વર્ષના રેકોર્ડ હાજર છે. આજે બી એમની લોન 2012ની બતાવે છે. તો મારી જોડે 30 વર્ષના રેકોર્ડ છે. 30 વર્ષના રેકોર્ડમાં કોઈ જગ્યાએ એમનું બોજો બતાવતા નથી. તમારી દ્રષ્ટિમાં કોણ ગુનેગાર? બેંક અને જમીન માલિક બે. પેલી બેંક કઈ રીતે આવે છે? બેંક એટલે આવે છે કે એ લોકોએ બોજો કેમ ના ચડાવ્યું.
આજે જે વ્યક્તિ નામે એમને લોન આપી 2-2.5 કરોડની, આજે અમે બાઇક લેવા જઈએ છીએ તો બાઇકનો પણ આરસી બુકમાં તરત ચડી જતું હોય કે ભાઈ આ ભાઈની આટલી રૂપિયાની લોન આ બાઇક પર બોલતી હોય, તો તમે 2.5 કરોડની લોન આપો છો કોઈને જમીન પર, તો એમાં બોજો બેંકે કેમ ના ચડાવ્યો? જમીન માલિકનો શું રોલ છે આમાં? જમીન માલિક હવે એ હાજર છે નહીં, એ ઓફ થઈ ગયા છે. પણ બીજી એક બેંકની બીજી ભૂલ છે સાહેબ એમાં, કે આજે આટલી મોટી લોન આપતા હોય તો એમણે કેમ જમીન માલિકનો વીમો ના કર્યો? જમીન માલિકનો વીમો જ નથી, તો જો વીમો હોત તો કદાચ બેંક ફ્રી થઈ ગયું. હવે બેંકને શું થયું કે એમને ઉપરથી જે પ્રેશર આવ્યા છે અધિકારીઓ પર, એટલે એ પ્રેશર બીજું કે એ જે જમીન અને જે લોન લીધેલી છે એ એસઆર પેટ્રોલ પંપની ઉપર લીધી હતી, નાખી આ જગ્યા ઉપર આ મોર્ગેજમાં મૂકી હતી. તો બેંકે પહેલાં એસઆર પેટ્રોલ પંપ સીલ કરવું જોઈએ, એની કોરી સીલ કરવી જોઈએ, પછી અહીંયા આવવું જોઈએ. આ થર્ડ પાર્ટીની જમીન થઈ ગઈ સાહેબ. એને અચ્છા અમે જ્યારે આ લોકોએ અહીંયા એક નોટિસ ચોંટાડી હતી તો અમને થોડું કન્ફ્યુઝન થયું, નહીં તો અમે લોકો એક્શન લઈ લેત. અમને કન્ફ્યુઝન એ થયું કે આ લોકોએ જગ્યા મેં આખી લીધી છે અમને જોડે, હજી આ લોકોએ મને અડધા દસ્તાવેજ કરી આપ્યા છે, અડધી જમીનનો દસ્તાવેજ બાકી છે. જે કોમર્શિયલ લેન્ડ હતી એની દસ્તાવેજ એમણે મને કરી દીધું, જે રેસિડેન્શિયલ હતી એનું દસ્તાવેજ બાકી. જ્યારે નોટિસ ચોંટાડવા આવ્યા તો અમારા દિમાગમાં આ જ રહ્યું કે આ લોકોએ જે પાછળની જમીન છે એના ઉપર એક્શન લે છે. મેં કહ્યું એમના લેવા દો, પછી એનો રસ્તો કંઈ કરીશું. પણ અમને એ ખ્યાલ નથી કે આ જ જમીન પર અમારી જે લીગલ જગ્યા છે એના ઉપર એક્શન લેશે, નહીં તો અમે લોકો પહેલાંથી તૈયાર થઈ જાત. દુકાનદારો જે છે એવું માની રહ્યા છે કે પ્રમોદ શર્માએ બિલ્ડરે અમારી સાથે ફ્રોડ કર્યું છે. હવે ફ્રોડ તમારી જોડે થઈ ગયું છે એવું દેખાઈ રહ્યું છે. તમે કોને ગુનેગાર ગણો છો? મેં તો કીધું કે બેંક અને જમીન માલિક જે ફર્સ્ટ ઓનર ઇમરાનભાઈ હતા એમણે, કેમ કે એમણે આપણાને અંધારામાં રાખ્યા. અને બીજું પ્રશાસનની આ મોટી ભૂલ છે સાહેબ કે આવી જેટલે પેપર વર્ક હોય એ વન ટેબલ કરી દેવા જોઈએ, એક વન વિન્ડો, જેનાથી આવી પ્રોબ્લેમો ઊભી ના થાય. આ પ્રશાસને આવી ઘણી જગ્યાએ બનતી હોય છે, ખાલી આ પહેલી જગ્યાએ નહીં બન્યું. આપણે જોઈએ છે આપને સામે તો આવા ઘણા કેસો આવે છે કે આ લોકો જે ભરાઈ ગયા છે, પણ ભરાવાનું કારણ પ્રશાસનની ભૂલ છે સાહેબ. કે તમે વન વિન્ડો કરો જેનાથી એક જ વિન્ડો પર ખબર પડી જાય, દરેક ચીજ અલગ અલગ રાખો છો એમાં તકલીફ ઊભી થાય છે. હવે જે દુકાનદારોને નુકસાન થઈ રહ્યું છે એની જવાબદારી કોણ લેશે? સાહેબ અમે આની દુકાનદારોને જે નુકસાન થઈ રહ્યું છે અમે બેંક ઉપર માનહાનિ અને આના ઉપર દાવો કરીશું. આને માટે નુકસાન ભરપાઈ માટે બેંક ઉપર દાવો 100% કરવાના છે. તો ચોક્કસથી આ હતા પ્રમોદભાઈ કે જે આ ભારતનગરનું નિર્માણ કર્યું હતું, બિલ્ડર હતા. તેમના જવાબ ક્લિયર કટ આપી દીધા છે. તેઓ આ જે દુકાનદારો છે તેઓની સાથે જ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાથે પણ આ ફ્રોડ થયો છે તેમાં બે મત નથી. અમે આપને જણાવી દઈએ કે 30 વર્ષના રેકોર્ડની અંદર આ કોઈ પણ જગ્યાએ જો બોલતું નથી તો આ જે જગ્યા છે એની ઉપર બોજો આવ્યો કેવી રીતે? કોની મિલીભગત છે? કોના ઇશારે આ કામ થઈ રહ્યું છે અને કોના ઇશારે આ નાના દુકાનદારોને શોષવાની વારી આવી છે એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે. પરંતુ આમાં બેંકની મિલીભગત 100% છે, 100% છે ને 100% છે. જે કસૂરવાર નથી તેઓને કસૂરવાર માનીને તેઓના ધંધા રોજગાર હાલમાં તો બંધ જ થઈ ગયા છે. તેનું મૂળ કારણ એ છે કે પરિવાર હવે નિભાવવું ભારે પડી જશે. આ મેટર કોર્ટ મેટર થઈ જશે, આ મેટર સરકારી મેટર બની જશે અને ક્યારે દુકાનોના સીલ ખુલશે તે જોવાનું રહ્યું. કેમેરા પર્સન અજય ઠાકોર સાથે શાર્દુલ ગજ્જર, ગોધરા.